અરે સગન એક વાત કહું? હા બોલ ને ભાઈ મગન, શું વાત કેવી તારે? જે કેવું હોય કહી દે તમ તમારે. પૂનમ આવેલી છે તો આપણે જાવ નહીં વરાણાના મેળામાં ફરવા? તો હેડો જઈએ પૂનમના વરાણાના મેળામાં, આપણે બે ફરવા જઈએ. તો થઈ જાજે પૂનમનો તૈયાર. હું તો પૂનમનો તૈયાર થઈ જઈશ વરાણાના મેળામાં જવા, પણ તું તૈયાર થઈ જાય કેમ કે પછી ફરી ના જાત. અલા ફોડા ના ફરું હું હવે, મેં કીધું એટલે હવે આપણે જવાનું જ રહે કેમ કે ફરાઈ બીજા યાર. અલે સગન, હમણાં મેં વાત સાંભળી છે ને કે તું લુખી સંગત ફરવા ગયો તો ને ચેક. ઓય લે મગન, ફરવા તો ગયા હતા પણ આ વાત વળી તને કને કીધી કે હવે પૂછેરો હે ફરીને આયા પછી? મને ભૂલા તાર ભાઈબંધે ભેગો થયો તો ને કહેતો હતો કે અમે ફરવા ગયા હતા કે સગન ને બધા. એવું હતું એમ ને? મને વળી એમ કે કને કીધું વળી તને, એટલે પૂછા કરી ખાલી. ઈ તો તમે ખાલી લોકેશન હંગાત ફરવા જઈએ, અમને હંગાત ફરવા ના લઈ જાઓ. તમે ભાઈબંધ નહીં મારા આવે. મને શીખર કે તારે આબુ હે ને હું તેથી તને ફોન કરતો હતો પણ ભાઈબંધ બધા એમ કહેતા હતા કે એને કોઈ ફોન કરવો નહીં કે મગનને આબુ નહીં હોય, પછી એ બોના કાઢશે કે પૈસા નહીં, એવા બધા બોના કાઢશે એટલે કે ફોન કશું કરવો નહીં. મેં કીધું એકવાર ફોન તો કરી જુઓ કે મગનને એને આબુ હે કે નહીં. મારે તને પેલા લઈ જાવ તો પણ ભાઈબંધને કોઈ હોક ઉજવા દીધું નહીં, ફોને ના કરવા દીધો અને પેલા ખબર મૂકું નહીં પડે હેડો જઈ આવો, પણ તને પેલા ખબર પડી ગઈ હવે શું કરવાનું કે? તો પેલા ખબર તો અમને પડી જાય પણ આવું તમારે ના કરાય, એક ફોન તો કરાય. લોકેશન હંગાત તમે જોવો એટલે બસ અમને તો ક્યાંથી યાદ કરો તમે. હવે બુડા થઈ ગયો હવે એમાં કોઈ થાય નહીં કેમ કે ફરીને તો અમે આવતા રહ્યા, પણ હવે બુડા તું રીહ ના ચડાવતો કેમ કે તું રીહ ચડાય નહીં, મને નહીં ગમે. ઈ તો બધા કોઈ સડી નહીં પણ એમ કે તું પૂછવા ના રહ્યો ને એટલે ઘણી તો રીહ સડી ને કોમ તો રીહ કોઈ સડી નહીં, પણ હવે કોઈ રીહ રાખતો નહીં. લે ને હવે બીજી ફેર જાય તો મને કહેજે હવે. સારું હેડ તો બીજી ફેર ફરવા જઈશ ને તો હું તને પેલો ફોન કરીશ, બરાબર?